ભટકું નહીં, માથું ભટકાય. હું મેડમ અમે એની પ્રોપર્ટીને કાંઈ નુકસાન નથી કરતા. અમે અમારી પોતાની પ્રોપર્ટી હારે ધડબડાટી બોલાવીએ છીએ. તારે ઉપાડ્યું હોય તો બાજુમાં રાખો તો કાર્ડ ખોલીને ઉપાડી લે. ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવી સવાર સાથે એક નવા વ્લોગમાં. આ વ્લોગ શરૂ થાય છે પાછો ગાડીથી. ગઈકાલે રાજકોટ પહોંચીને મેડમને બંને પેપર પૂરા થઈ ગયા હતા અને પછી પાછા ઘરે આવી ગયા હતા. જે અમે રેકોર્ડિંગ નહોતું કર્યું કેમ કે એ બપોર પછી નીકળ્યા હતા અને રાત પડતા પહોંચવાનું હતું. એટલે વ્લોગિંગ સાથે સાથે શરૂ રાખીએ તો વધારે લેટ થઈ જાય. એમ પણ અમે 9 વાગે તો ઘરે પહોંચ્યા હતા. એટલે પછી સીધું ઝૂમ કરીને ઘરે આવી ગયા હતા. અને એ રાજકોટવાળી રોડ ટ્રીપ પૂરી થઈ, સાથે સાથે પાછી એક નવી રોડ ટ્રીપ शुरू થઈ. કેમ કે આજે બા, पार्शुभाई और मैडम जी सब फुल फैमिली साथ में है और हम जा रहे हैं सूरत जा रहे हैं सूरत. होली धूलेटी का त्योहार आ रहा है. अब लोग આવશે ત્યારે તો હોળી ધૂળેટી પૂરી થઈ ગઈ હશે, પણ અમે એટલે જઈએ છીએ. મેડમને 3-4 દિવસની રજા છે. પાર્શવભાઈને રજા હતી નહીં તો રાખી દીધી અને હવે જઈએ છીએ. બાયપાસ પર પહોંચ્યા છીએ અને હવે चलती का नाम गाड़ी. આવી ગઈ છે હનુભાઈના લીમડા. હનુભાઈના લીમડા. ચાલો નાના રસ્તાને, સાંકડા રસ્તાને બાય કરીને આપણે મોટા રસ્તા ઉપર આવી ગયા છીએ. આવશું અડધી મિનિટમાં. ટ્રાફિક થોડોક ઓછો થાય ને ત્યારે. બસ આ છેલ્લી અલ્ટો ગઈ. હવે નાના રસ્તામાંથી પાછું આવી ગયા છે મોટા રસ્તા આવી ગયા છે. પાછું હજી 1.5 કલાક નથી થઈ બેટા, ત્યાં તને ઊંઘ કેમ આવવા માંડી ભાઈ? હે, અમે 11:30 વાગે નીકળ્યા છીએ, એક્ઝેક્ટ 11 વાગે ઘરેથી, અને હજી 12:15 થયા છે, 12:15. ત્યાં તો તને નીંદ આવવા માંડી, નીંદ. તો એને કોણે હમ દીધા હતા ભાઈ? તને કોઈ વહેલા જાગવાના કોણે હમ દીધા હતા? મમ્મીએ મને જગાડ્યો પહેલા તો. મને હુવા દે ભાઈ. મને ભૈયા જાહે તો सूरत परसों ने એમ હતું. હા એમ જ હતું. ऐसा था ना मेरे दोस्त, सही सच में बता दे, आज बता दे, आज पहली बार सच्ची बात बता दे. नहीं લીમડામાં લીંબોળી પણ બહુ આવવાની છે. લીંબોળી ખાવી છે ને પાછો. આ વખતે આપણે કેરીનો દાબો નાખીએ ને અરે લીંબોળીનો દાબો નાખી દેવો. ખાધા કરવાની બેઠા બેઠા. પેટની અંદર જીવડા હોય ને મરી જાય લીંબોળીથી. એ ખબર? કેરીનું ઝાડ ક્યાં ઉગાડવી આપણે? બોલ. ઘરે આપણે કઈ ફળિયામાં એટલી જગ્યા તો છે નહીં. તો વંડા વાડીએ વયો જાય, ત્યાં તારે જેટલા ઉગાડો હોય ને એટલા ઉગાડ. બોલ. વંડા વાડીએ વયો જાય ને તો એક નહીં. હે મોટું ફળિયું ન ખરીદાય. વંડા વાડીએ તારે આંબા વાવી આવે. બોલ, છે ઈચ્છા? ખેતી કરવા કોઈને જાવી છે નહીં, આંબા વાવવા એસે નહીં ચલતા મેરે દોસ્ત. भी नसीब अच्छे भी होते हैं. माँ जी एक साइड चलो. माँ जी चलने दो हमें. चलो આવી ગયું છે ધોળા આવતા વાર કંઈ લાગે નહીં. લીમડાથી ધોળા जस्ट 10 मिनट्स ओनली. और ये बच्चा देखो भूखा हो गया है, नाश्ता करने लगा है. अच्छे से लग गई थी भूख या थोड़ी लगी थी? अच्छे से. तो फिर लंच नहीं करना है ना, सीधे निकल जाना है ना? तो फिर तो लंच करना है, लेकिन अभी तो नाश्ता कर रहा है तो लंच तो लेट करेंगे ना. एलोप्स નું નક્કી નહીં ભાઈ. હે, અમને ભૂખ લાગી ગઈ હોય તો પછી શું કરવાનું કે? તો પેલા આગળ બીજે ક્યાંક આવે ને એ જમી લેવાય ને. એવું ફિક્સ થોડું હોય કે ગેલોપ્સ જ જમવું એમ. કહી દે.
It depends on time and kilometer. બેટા ને 3 વાગે બંધ થઈ જાય એટલે ઓકે. देखो इधर भी खुल गया અને ખબર પડી ગઈ પાછો આપણે આવીએ છીએ એટલે ખોલી નાખે છે તરત. એટલે એના મેડમજીએ શરૂ કર્યું કોણ કટક બટક હે ખળબળ ખળબળ શું થાય ન્યૂઝપેપર વાંચું છું ન્યૂઝ મેં કીધું શરૂ કર્યું હોય વડે વોટર ઉપર મળશે અને આમાં કેટલી બધી વોટર તારે ઉપાડ્યું હોય તો બાજુમાં રાખો તો કાર્ડ ખોલીને ઉપાડી લે. હમણાં અહીંયા 2 દિવસ ટ્રાફિક રહે ને કાલથી ફૂલ. કષ્ટભંજન દેવ સાળંગપુર હોળી ધૂળેટીની રજાઓ આવશે એટલે યસ આપણે આવ્યા હતા ઈજ પરસો ઈજ આપણે ઓલી સાઈડથી આવ્યા હતા. આપણે અહીંયા આ બાજુ ન આવવું પડે, ખાલી સાળંગપુર જવું હોય ને તો ગઢડા થઈને टसा गढ़ड़ा ने सालंगपुर, लेकिन आज सूरज जा रहे हैं तो इस तरफ से निकले हैं हम. प्लेन में जाऊँ है तो एक्सप्रेस वे हजी आवशे आपणे एम ज जवानुं छे. एक्सप्रेस वे आएगा, अभी देर है, बहुत देर है, फिर आएगा. अभी तो उबड़ काबड़ में जाना है. થોડોક ના થોડોક રસ્તો ઘણો સારો એ હતો, પછી પાછો આ એક કટકો થોડોક ખરાબ છે, પછી પાછો સારો આવી જશે. સારો નબળો એટલે લોકો કંટાળી ન જાય અને બહુ હરખમાં ન આવી જાય. એસા હતા એના મેડમ. ચાલો 2 કલાક થઈ ગઈ છે ઘરેથી નીકળ્યા ત્યાં એને. હે શું તારે ન કરે? હળવી જોઈએ ને મુસાફરી. કેમ તારે શું કામ કરવું પડતું? તારે બેઠા બેઠા વાંચવાનું હોય ને. એટલે છાપું વાંચ છો. बुक नहीं तो छापो. रीडिंग शुरू रहना चाहिए. सामूहिक आरोग्य केंद्र या नेट नाखी दीधी है. बहुत तड़को आवे छे. धूप धूप परसो धूप एम थाय. बापू भैया रोड के ऊपर क्या रख दिया है? बन रहा है इसलिए वायर था. वायर न हो लई हो पाइप हो पाइप. वायर एटलो बधो जाडो तो केम मेळ करवो? मेळ केम करवो? मेळ बस હવે મેઇન લાઈન હશે કદાચ. એ આપણે ન્યા છે એ તો પાતળી છે, આ તો એટલી જાડી હતી. वो हो सकता है. चलो धंधुका है 2 किलोमीटर और अभी बजे है 1:30 बजे हम पहुंच गए हैं धंधुका. 11, 12, 1 और 1.5 घंटा हुआ है धंधुका पहुंचने में. फिर आगे देखते जाएंगे. બપોર છે એટલે આમ થોડીક હળવાશનું વાતાવરણ છે, પણ રજાના માહોલને હિસાબે થોડો ઘણો વાહનો હવે સામે આવવાના શરૂ થયા છે. અત્યાર સુધી થોડુંક ધીમું ચાલતું હતું, હવે સામેથી આવે છે. આ લોકો સૌરાષ્ટ્રમાં જ આવતા હોય. સૌરાષ્ટ્રમાં જ આવે છે. અમદાવાદના વાહનો વધારે દેખાય છે. ટૂંકમાં વીકેન્ડ સેટ થઈ ગયું ને આખું મેડમ. ગુરુ, શુક્ર, શનિ, રવિ 4 દિવસ હોલિડેના. ધેટ્સ વાય. કયો પોક? ઝારનો જુવારનો પોક. જુવારનો પોક બા છે ને, આપણે એક્સપ્રેસ વે ઉપર ચડી જઈએ ને
એટલે ન આવે. ઓલા રોડ ઉપર આવતો અને એની સિઝન અત્યારે હોય ન હોય. શિયાળામાં વધારે બેસતા. પહેલાં આપણે જ્યારે ખાતા ત્યારે શિયાળામાં બેસતા એવું હતું. જોશું મળતો હશે તો લેશું. જુવારનો પોક ખાવાની મજા આવે. એમાં ઓલી તીખી તીખી સેવ ને પરસવા. ના ના તો એમ પછી ઓલા પણ ઓલા હોટલની સામે સુરતમાં તો મળે જ છે. એ મને ખબર છે. એટલે તો પછી કાલે ન્યા ખાઈ લઈએ. એમાં કઈ ફેર ના પડી જાય. તું ખાજે આમ જો. ये देखा आगे बैठने का बहुत मजा लेना है लेकिन सो जाता है बच्चा. કેટલા બધા છે. ક્યારના શરૂ થયા છે ત્યારના પૂરા જ નથી થતા. પૂરા જ નથી થતા. કાકા દોડો દોડો. તમને તડકો લાગશે અને અમારી ગાડીઓને તડકો લાગે છે. કેટલા બધા છે. જો બ્લુ કલર કરેલો છે કે આ બ્લુ કલર વાળા મારા, દૂધિયા કલર વાળા ઓલા ભાઈના, પછી પિંક કલર વાળા ત્રીજા ભાઈના. જો હે ને ઉપર કલર મારેલા એના નિશાન છે પરસો. આ બધા જો ને ઘણાય છે ને એટલે બધાને ભાગમાં હોય. એટલા બધા હોય તો ભાગમાં હોય બધાને. तड़के तड़के उसको कुछ नहीं होता. उसका रोज का होता है. उसको क्या लगेगा? कुछ नहीं लगेगा. जहाँ नवी थी गई है एक जो रामदेव नया बना. रामदेव पिछले साल नहीं था, इस साल बन गया. चलो परसों भाई क्या दिख रहा है आगे? 3 बजे का प्लानिंग था ना तेरा, लेकिन हम पहुंच गए हैं 1:45 बजे. 2 में 10 मिनट 7 मिनट की देर है. चलो अब लंच करते हैं. लंच भूख तो नहीं लगी પણ આ લોકો માટે મારે જમવું પડશે. મને કઈ બહુ લાગે નહીં ભૂખ. આ બાજુથી गेट बंद कर दी तो लागे जो. हाँ यस, इस तरफ से गेट हो गया है बंद क्योंकि सब लोग नहीं खुलो. अच्छा हाँ शुरू छायो गोतવો પડશે ને मैडम. वो दिक्कत होगी. रुक जाएंगे तब भी नहीं मिलेगा. પણ આમાં ભેગું જ ન થાય ને જોને. પણ બાય ચાન્સ નહીં, ભાઈ ચાન્સ હોય તો મેળ પડે. નથી નથી કેમ કે તો ન જ રહી ને મેડમ. રાહ તો કેટલી જ જોશું. ક્યાં ભાઈ એ આમ ન પડી છે. ક્યાંય છાયો નથી ભાઈ, ક્યાંય છાયો નથી. ચલો मैडम जी ऊपर जाना है ना? है पक्को पक्का? जल्दी जल्दी. रात न पड़वा देवानी. आज रात न पड़वा देवानी. जल्दी जल्दी जाना. કેમ રાત પડવા દેવાની એટલે મારે ઈ જ કર્યા કરવાનું. હવે મને નથી દેખાતું રાતે. મમ્મીને ખબર છે કાલ મમ્મીને ખબર છે. હવે મને નથી દેખાતું એમ. એવું ન હોય. એમાં ઓલો વચ્ચેનો જે સમય હોય ને, સાંજ અને રાતની જે વચ્ચેનો સમય, એ ડિસ્ટર્બ વાળો હોય. चलो ऊपर जाते हैं, खाना खाने लंच खाते हैं. ત્યારે હું ખાઉં છું નૂડલ્સ. મને ખબર પડી ગઈ હતી કે વારસો નૂડલ્સ જ ખાશે એમ. પણ હજી હમણાં જ હું એક દિવસ જોતો હતો ત્યારે તું મેગી ખાતો હતો. એની પહેલાં હું રાજકોટથી તારા માટે ચાઇનીઝ ભેળ લઈને આવ્યો હતો. નહીં બહુ દિવસ ન થયા હોય ને. ચાઇનીઝ ભેળ હજી હું રાજકોટથી 4 દિવસ પહેલાં જ લઈને આવ્યો. બહુ દિવસ નહીં. અને મેગી 2 દિવસ પહેલાં જ રાતે ખાતો હતો. અને જ્યાં જઈએ ને નોકરું મેગો બેગો નહીં ખાવાના. પોકડી થઈ છે, મચ્છર કરડી ગયું હોય એવી. ખંજી આવે છે તો એ મચ્છર જ કરડી ગયું છે. 4 દીથા લગાતાર આવતી હોય તો મચ્છર ન હોય ભાઈ, તો એ કંઈક બીજું હોય. અહીંયા છે ને દુખે છે ખાલી ખંજી આવે છે તો વાંધા નહીં. એટલે છે ને
નૂડલ્સ ને રજા અપાય ક્યારેક, નકર ક્યાંક જઈએ ને નકર નૂડલ્સ 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 ન શરૂ રખાય, કંઈક બીજું ખવાય ક્યારેક, જીવનમાં કંઈક બીજું પણ હોય. હે તો એટલે જ તે આજે પંજાબી ડિશ મગાવી લીધી છે, પંજાબી ડિશ. ક્યાં ભાવશે ને? બટકું નહીં, માથું ભટકાય. હું મેડમ અમે એની પ્રોપર્ટીને કાંઈ નુકસાન નથી કરતા, અમે અમારી પોતાની પ્રોપર્ટી હારે ધડબડાટી બોલાવીએ છીએ, એટલે કોઈ ના ન પાડી શકે. એના અહીંયા ટેબલે કે અહીંયા સોફા ઉપર કંઈક ધડબડાટી ઓલું આમ આમ કરીને તોડતા હોય બરાબર, હમ अपने हिसाब से माथું ભટકાયું બેટા. બસ લે, બસ બસ થઈ ગયું, પૂરું 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 સ્ટ્રેચિંગ થઈ ગયું મારે. સ્ટ્રેચિંગ થઈ ગયું સ્ટ્રેચિંગ, હવે પૂરું. બસ હાલો ફિનિશ્ડ. પરશું આમ જેવા હોય એવો જ રહેવાય, ફેરફાર ન કર્યા કરાય પર્સનાલિટીમાં. ના ના આ સારો જ છે, ખબર છે. સ્ટ્રેચિંગ કરતા હતા અમે ગાડીમાં બેઠા બેઠા, આમ બધું અકડાઈ ગયું હોય ને એટલે સ્ટ્રેચિંગ ચાલતું હતું. કાદીકુ યસ. ભૂખ કરતા છે ને પાછું રસ્તે ચડવાની ઉતાવળ વધારે છે, એટલે તૂટી પડીએ. પરસો તો તૂટી પડ્યો. આવ્યું અહીંયા ભરી દે મમ્મી, પાણી દે દીजिए બચ્ચે કો. ચલો મસ્ત મજાનો લંચ થઈ ગયો છે અને અમે આવી ગયા છીએ વેફલ સ્ટોર. વેઇટિંગ નથી ને બહુ મેડમ, નકર બંધ રાખીએ. પક્કું પો દેવાના છે અહીંયા, આમ જ છે. ये आ गया हमारा नटेला वेफल. કિટકેટ એ નાખી દીધી પરસો, સરસ મજાની જમાવટ ને. ભાવે ને આવું બધું બહુ, આવું જ બહુ ભાવે એમ કહેવાય. હું આવું જ બહુ ભાવે, બીજું કાંઈ નથી ભાવતું. શાક રોટલી ને એવું ઓછું ભાવે, આવું જ વધારે ભાવે. મેં ભીંડાનું શાક ભાવે, ભીંડો તો અહીંયા હતો જ તે તો કહેવાય ને, મને યાદ કરાવાય ને તો ભીંડાનું શાક લઈ દે. આપણી ગાડી ક્યાં ગઈ છે પરસો? આમ શેક છે.